સુરત સચિન વિસ્તારમાં દુકાનદારને પાર્કિંગ કરવા બાબતે ગબરૂ ભરવાડ અને તેના સાગરીતોએ ઢોર માર મારી પોલીસથી બચવા ભાગી છૂટેલા ગબરૂ ભરવાડને સચિન પોલીસ રાજસ્થાનથી ઝડપી લાવી છે। સચિન પોલીસે ગબરૂ ભરવાડનું સરઘસ કાઢી તેની શાન ઠેકાણે લાવી હતી। સચિનમાં દુકાન બહાર બાઇક પાર્ક કરવા નહીં દે, દુકાનદારને હેલ્મેટથી ફટકારી દાદાગીરી કરનાર માથાભારે ગબરૂ ભરવાડની સચિન પોલીસે પુષ્કળથી ધરપકડ કરી હતી। હુમલા બાદ ગબરૂ ભરવાડ કુંભ ભાગી ગયો હતો। ત્યાંથી તે વાયા પંજાબ થઈ રાજસ્થાન પહોંચ્યો હતો। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પલસાણાના સાંઈ પૂજન સોસાયટીમાં રહેતા પ્રતિક ચંદુ ચાવડાને ગત 24મી જાન્યુઆરીએ ગબરૂ ભરવાડ અને તેના બે સાગરીતો બબલુ તથા કિશને તમાચાવાળી કરી ક્રૂરતાથી હેલ્મેટ વડે ફટકારી લોહી લુહાણ કરી નાખ્યો હતો। સચિનના વાંજ ઓવરબ્રિજ પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં શિવશક્તિમાં મોબાઈલની દુકાન ધરાવતા આ યુવકનો વાંક એટલો હતો કે તેણે પોતાની જ દુકાન બહાર પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી। ગબરૂ ભરવાડ આ વ્યક્તિની દુકાન સામે પોતાનું વાહન મૂકવા માટે દાદાગીરી કરતો હતો। યુવકે ઇનકાર કરતા ત્રણેય શખ્સો તેની ઉપર બેરહેમીથી તૂટી પડ્યા હતા। હુમલા બાદ ધરપકડના ડરથી ગબરૂ ભરવાડ કુંભ ભાગી ગયો હતો। જાણે ધાર્મિક યાત્રાએ નીકળ્યો હોય તેમ કુંભથી પંજાબ હરિયાણાના ધાર્મિક સ્થાનોની યાત્રા બાદ રાજસ્થાનના પુષ્કર પહોંચ્યો હતો। ત્યાંથી દ્વારકા જાય તે પહેલા સચિન પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ગબરૂને ઉચકીને લાવી હતી। છેલ્લા એક મહિનાથી તેને પકડવા માટે સચિન પોલીસ દોડાદોડી કરી હતી। કોર્ટમાંથી વોરંટ પણ કઢાવ્યું હતું, ત્યારે ગબરૂ સુરતને બદલે કુંભ મેળામાં ફરતો હતો। પોલીસ તેને ટ્રેક કરે તે પહેલા જ તે ત્યાંથી છટકી ગયો હતો। ઉલ્લેખનીય છે કે ગૌસેવા સંસ્થા ચલાવતા ગબરૂ ભરવાડ વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાઈ ચૂક્યા છે। કેમિકલ વેસ્ટથી લઈ બ્લેકમેલિંગ સહિતના ગુનામાં ગબરૂ ભરવાડ પંકાઈ ચૂક્યો છે। सचिन पुलिस थाने के अंदर ये अपना वांज रोड है, वहाँ पे ये एक मोबाइल शॉप है। उसमें बाजू में रहते जो भाड़े पे रहते थे वो 3 लोग, उसमें जो मोबाइल दुकानदार है उसके अंदर दुकान में जाके उसके ऊपर हमला किया गया था और उस हमले में मतलब वो ईजाग्रस्त हुए थे। तो उस बारे में सचिन पुलिस थाने में फरियाद दाखिल हुई थी और उसी टाइम 2 आरोपी हस्तगत किए गए थे, उसका धरपकड़ भी हो गया था। बाद में एक जो आरोपी था गबरू भरवाड़ करके, वो पुलिस से बचने के लिए भागता फिर रहा था, मगर राजस्थान पुलिस के सहयोग और सरकार से सचिन पुलिस ने उनको दबोच लिया है और आज उसका धरपकड़ करके यहाँ पे हमारे जो आयो है परमार साहब फौजीवाला चौकी के, उसको साथ में लेके यहाँ पे स्थल पंचनामा मतलब के रिकन्स्ट्रक्शन के लिए आए हुए। जैसे बना हुआ था उसी को रिकन्स्ट्रक्ट करके पूरा उसको अभी पुरावा के स्वरूप में ले रहे हैं। तो ऐसे बनाव बनते हैं तो हमारा एक आपके माध्यम से एक अपील है कि हमारे कमिश्नर साहब अनुपम सिंह गहलोत साहब के द्वारा कई बार हमें ये सूचना दी गई हुई कि भाई गरीब व्यापारी कोई भी है ऐसे लोगों को कोई ऐसे लुख्खा लोग मतलब धाक धमकी दे के बराबर ब्याज वसूली करते हैं या फिर खंडनी के स्वरूप में रुपये को लेने का बात करते हैं। तो ऐसे कोई भी इंसिडेंट आपके ध्यान पे आए या कुछ आपके साथ घटा हो तो बिल्कुल आगे आके पुलिस को बताइए। जैसे तो अपने ध्यान पे आए तो उसके ऊपर योग्य कायदेसर जो है कार्यवाही कर सके। तो बिल्कुल हमें आपसे एक अपील है आपके माध्यम से, जैसे कोई भी बना हो तो बिल्कुल पुलिस का आप साथ दीजिए, सहकार दीजिए और पुलिस से बिल्कुल वही अपेक्षा के साथ आप मिलिए।